વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. જય હિન્દ, જય ભારત. વિદ્યાર્થી મિત્રો, હું તમારી સમક્ષ લેસન નંબર 6 આઈ લવ યુ ટીચર જેનો ભાગ નંબર 2 લઈને આવ્યો છું. અગાઉ મેં તમને હેલન કેલર વિશે ઘણી બધી અને વિસ્તારપૂર્વક વાત કરેલી છે. તો હવે હું કાંઈ વિશેષ વાત નહીં કરું અને પાઠની શરૂઆત કરીશું. પાઠમાં ધ્યાન. આઈ બિગેન રાઇટિંગ પોઈમ એન્ડ સ્ટોરી. મેં કવિતાઓ અને વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન. મારા પરીક્ષાને થોડા દિવસ અગાઉ જ આઈ લોસ્ટ માય ફાધર. મેં મારા પિતાને ગુમાવ્યા. ઓલ્ધો જો કે ઇમોશનલી ડિસ્ટર્બ. હું લાગણીવશ કે ભાવાત્મક રીતે હું ડિસ્ટર્બ થઈ ગઈ હતી કે પરેશાન થઈ ગઈ હતી. આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન. મેં પરીક્ષામાં ઉત્તમ પ્રકારનો દેખાવ કર્યો કે સારું એવું પરફોર્મન્સ બતાવ્યું. માય ટીચર કુડ નોટ એકોમ્પની મી ટુ ધ એક્ઝામિનેશન હોલ. એ કંપની એટલે કે સાથ કે સહકાર. મારા ટીચર મને પરીક્ષા ખંડમાં સાથ કે સહકાર આપી શકતા નહોતા. ધેયર એ ટીચર સ્પેલ્ડ આઉટ ધ ક્વેશ્ચન ઇન માય હેન્ડ and I typed out the answer. There, ત્યાં રહેલા એક શિક્ષક મારી હથેળીમાં પ્રશ્નોને લખી નાખતા and I typed out the answer અને હું જવાબ ટાઈપિંગ કરી નાખતી એટલે કે છાપી નાખતી. When the result was declared, જ્યારે પરિણામ જાહેર થયું, ડિક્લેર બાળકો એટલે એનાઉન્સ્ડ બાળકો, ANNOUNCED એનાઉન્સ્ડ. તો આઈ વોઝ ફૂલ ઓફ ધ જોય ટુ હિયર ધેટ. તે સાંભળીને મને ખૂબ જ આનંદ થયો કે આઈ હેડ પાસ્ડ ઓલ સબ્જેક્ટ. હું બધા વિષયોમાં પાસ થઈ ગઈ હતી. આઈ રિમેમ્બર માય રેડ ક્લિપ. આઈ રિમેમ્બર માય ફર્સ્ટ ડે એટ ધ રેડ ક્લિપ કોલેજ ઇન 1900. ઈસવીસન 1900ની સાલમાં રેડ ક્લિપ કોલેજનો પહેલો વહેલો દિવસ મને યાદ છે. મને આઈ ન્યૂ, હું જાણતી હતી કે ધેર વેર ચેલેન્જ ઇન માય વે. મારા રસ્તા પર કે હું જે પથ પર ચાલી રહી છું તો ધેર વેર ચેલેન્જ, તો તેમાં ઘણા બધા પડકારો રહેલા છે. ચેલેન્જ એટલે કે પડકારો. બટ પરંતુ આઈ વોઝ એગર ટુ ઓવરકમ ધેમ. પરંતુ મારે તેમની પર
જિજ્ઞાસા કે આતુરતાપૂર્વક વિજય મેળવવો હતો. ઓવરકમ એટલે કે વિજય, તેનું WIN વિન કરી નાખો. પછી વિક્ટરી પણ ચાલે, VICTORY. આઈ વોઝ એગર ટુ ઓવરકમ ધેમ, મારે તેમના પર વિજય મેળવવો હતો. ધ પ્રોફેસર લુકડ ફાર અવે એટલે દૂર દૂર. કોલેજના પ્રોફેસરો મને દૂર દૂર દેખાતા હતા. ઇઝ ઇફ જાણે કે ધેય વેર સ્પીકિંગ થ્રુ ધ ટેલિફોન, જાણે કેમ તેઓ ટેલિફોનમાં વાત કરતા હોય એવું મને લાગતું હતું. મને મિત્રો, આપણે પાઠની શરૂઆતમાં જોયું હતું કે હેલન કેલર અંધ તો હતી પરંતુ બહેરી પણ હતી. ધ લેક્ચર વેર સ્પેલ્ડ ઇનટુ માય પામ, the lecture was spelled into my palm as rapidly as possible. Rapidly એટલે કે ઝડપથી, તેનું ક્વિકલી કરી નાખો, QUICKLY. અને પોસિબલ એટલે કે શક્ય, તેનું વિરોધી ઇમ્પોસિબલ કરી નાખો. The lecture was spelled into my palm as rapidly as possible. શક્ય હોય એટલું ઝડપથી હું મારી હથેળીમાં લેક્ચર ઉતારી નાખતી. ટીચર જે કાંઈ બોલતા હોય, પ્રોફેસરો જે કાંઈ બોલતા હોય ને, તે જેટલી શક્ય હોય તેટલી જ ઝડપથી હું મારી હથેળીમાં આંગળીની મુમેન્ટ દ્વારા હું લખી નાખતી. આઈ વુડ નોટ ડાઉન, એટલે કે લખવું, નોંધ કરવી. આઈ વુડ નોટ ડાઉન વોટ એવર આઈ રિમેમ્બર વેન આઈ વેન્ટ બેક હોમ. જ્યારે હું ઘરે પાછી ફરતી ત્યારે મને જેટલું યાદ હોય તેટલું હું લખી નાખતી. Here I began to write about my life. અહીં મેં મારી જિંદગી વિશે કે મારી લાઈફ વિશે લખવાનું શરૂ કર્યું, જેને કહેવાય છે ઓટોબાયોગ્રાફી કહેવાય, આત્મકથા કહેવાય. આઈ રોટ ધ સ્ટોરી બોથ ઇન બ્રેલી એન્ડ ઓન એ નોર્મલ ટાઈપરાઇટર. મેં મારા જીવન વિશે બંને પ્રકારની લિપિમાં લખ્યું. બ્રેઇલી લિપિ જે અંધ વ્યક્તિ માટે વપરાય છે, એન્ડ ઓન નોર્મલ ટાઈપરાઇટર જે સામાન્ય પ્રકારની જે લિપિ, જેને કંઈ જે આપણે અત્યારે જે કાંઈ જે લખીએ છીએ તે પ્રકારની લિપિ, જેને કહેવાય છે નોર્મલ ટાઈપરાઇટર કહેવાય. તો બંને પ્રકારની લિપિમાં મેં મારા જીવન વિશેનું લખ્યું. ધ સ્ટોરી ઓફ માય લાઈફ વોઝ એડિટેડ બાય જ્હોન મેસી. જ્હોન મેસી નામના જે તંત્રી દ્વારા તેને ઉમેરવામાં આવી કે પ્રકાશિત કરવામાં આવી. The story of my life was edited by John Massey. The writing was published in magazine in 1903 and I was paid for it. 1903માં મારા જીવન વિશેની જે મારી આત્મકથા હતી તે સામયિકમાં, મેગેઝિન એટલે કે સામયિક, પ્રકાશિત કરવામાં આવી. મેં લખેલી જે આત્મકથા તે 1903માં
મેગેઝિનમાં પ્રકાશિત કરવામાં આવી. એન્ડ આઈ વોઝ પેઇડ ફોર ઇટ. તે માટે મને પૈસા પણ ચૂકવવામાં આવ્યા. તો તેને કહેવાય છે બાળકો રોયલ્ટી કહેવાય. શું કહેવાય? રોયલ્ટી. વી ધ બ્લાઇન્ડ આર ઇન ડિબેટ ધ લુઈસ બ્રેલી INDEBTED, જેને કહેવાય છે આભારી કે ઋણી, તેનું બાળકો ગ્રેટફુલ કરી નાખો. ગ્રેટફુલ. અમે જે અંધ લોકો લુઈસ બ્રેલીને આભારી છીએ, એઝ મેનકાઇન્ડ ઇઝ ટુ ગુટનબર્ગ. જેમ માનવજાત, મેનકાઇન્ડ એટલે કે માનવજાત, જેને હ્યુમન બિંગ પણ કહેવાય બાળકો, હ્યુમન બિંગ, HUMANBEING. હ્યુમન બિંગ એટલે કે માનવજાત અને મેનકાઇન્ડ એટલે પણ માનવજાત. જેવી રીતે માનવજાત ગુટનબર્ગને આભારી છે, તેવી રીતે અમે અંધ લોકો લુઈસ બ્રેલીને આભારી છીએ. On 28 June 1904, 28 જૂન 1904ના રોજ, આઈ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ રેડક્લિફ કોલેજ. મેં રેડક્લિફ કોલેજમાં મેં સ્નાતક પૂરું કર્યું, કે કોલેજ પૂરી કરી, કે ગ્રેજ્યુએશન પૂરું કર્યું. આઈ ફેલ પ્રાઉડ ધેટ, મને ગૌરવ હતું, ધેટ કે આઈ બીકેમ ધ ફર્સ્ટ ડેફ બ્લાઇન્ડ પર્સન ટુ અર્ન એ બેચલર ડિગ્રી ઓફ આર્ટ્સ ડિગ્રી. બેચલર એટલે કે સ્નાતક, ડિગ્રી એટલે કે ડિગ્રી. મને મારી જાત ઉપર ગૌરવ હતું, ધેટ કે આઈ બીકેમ ફર્સ્ટ ડેફ બ્લાઇન્ડ, હું પહેલી વહેલી બહેરી અને અંધ વ્યક્તિ હતી કે જેને આર્ટ્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. આઈ બિગેન ટુ ફીલ ધેટ, મને એવું લાગ્યું કે આઈ મસ્ટ એજ્યુકેટ પીપલ ઓન વે ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ. આઈ બિગેન ટુ ફીલ ધેટ, મને લાગ્યું કે આઈ મસ્ટ એજ્યુકેટ, હું શિક્ષિત એવા જે વ્યક્તિઓના માર્ગમાં હતી, ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ, અને અંધ વ્યક્તિની મદદ કરવી જોઈએ. માય પ્રાઇમ ગોલ, પ્રાઇમ એટલે કે મુખ્ય, ગોલ એટલે કે લક્ષ્યાંક, તેનો એમ કરી નાખો, AIM. માય પ્રાઇમ ગોલ ઇન માય લાઈફ, મારા જીવનનું મુખ્ય લક્ષ્યાંક હતું, વોઝ ટુ સ્પ્રેડ અવેરનેસ. સ્પ્રેડ એટલે કે ફેલાવો કરો, તેનું બાળકો એક્સટેન્ડ કરી નાખો, EXTEND, એક્સટેન્ડ એટલે કે ફેલાવો કરો, અને અવેરનેસ એટલે કે જાગૃતતા. મારા જીવનનું મુખ્ય લક્ષ્યાંક હતું, ટુ સ્પ્રેડ અવેરનેસ રિગાર્ડિંગ પુઅર નિગ્લેક્ટ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ, કે જે અંધ એવા વ્યક્તિઓને, બિચારા જે અંધ એવા જે વ્યક્તિઓને જે તરછોડવામાં આવે છે, કે તેને ઇગ્નોર કરવામાં આવે છે. બાળકોને અહીંયા ઇગ્નોર કરી નાખો છોકરો, નિગ્લેક્ટનું ઇગ્નોર. અંધ એવા જે લોકોને જે ઇગ્નોર કરવામાં આવે છે, તો તેમનામાં જાગૃતિ ફેલાવી, તે મારા જીવનનું મુખ્ય લક્ષ્યાંક હતું.
ધેર ઇનેટ એબિલિટી, ઇનેટ એટલે કે આંતરિક, અને એબિલિટી એટલે શક્તિ કે ક્ષમતા. તેમની જે આંતરિક જે શક્તિ એન્ડ ધેર ઇન્સ્પાયરેશન, અને તેમને જે પ્રેરણા આપી. ઇન્સ્પાયરેશનનું બાળકોને ત્યાં મોટિવેશન કરી નાખો, મોટિવેશન. ધેર ઇનેટ એબિલિટી એન્ડ ધેર ઇન્સ્પાયરેશન, તેની જે આંતરિક એવી જે ક્ષમતા એન્ડ ધેર ઇન્સ્પાયરેશન, અને તેમની જે પ્રેરણાથી I had to raise fund. raise fund. ફંડ એટલે કે ફાળો. not only to sustain living for the myself. મેં મારા જીવનને ટકાવી રાખવા માટે, સુસ્ટેન ટકાવી રાખવું, મેં મારા જીવનને ટકાવી રાખવા માટે મેં ફંડ ફાળો ભેગો નહોતો કર્યો. I had raised to fund. મેં ફાળો એકત્ર કર્યો. નોટ ઓનલી ટુ સુસ્ટેન લિવિંગ ફોર માય સેલ્ફ, મારી જીવનને ટકાવી રાખવા માટે નહીં, but also to start project the remove darkness and mysterious from the living of the other blind people. માઇજરિયસ લખો ને, વિશિષ્ટ કરી નાખો, એનું યુનિક કરી નાખો, યુનિક. MISERIES, એનું યુનિક કરી નાખો. બટ ઓલ્સો ટુ સ્ટાર્ટ પ્રોજેક્ટ, મેં નવી એવી જે યોજનાની શરૂઆત કરી. પ્રોજેક્ટ એટલે કે યોજના. મેં નવા પ્લાનિંગની શરૂઆત કરી. ટુ રિમૂવ, દૂર કરવા માટે, ડાર્કનેસ, અંધકારમય, એન્ડ ધ માઇજરિયસ ફ્રોમ ધ લીવ્સ ઓફ ધ અધર બ્લાઇન્ડ પીપલ, જે બીજા એવા જે અંધ લોકો હતા તેના જીવનને વિશિષ્ટ પ્રકારનું કરવા માટે અને તેમનામાં રહેલો જે અંધકારને દૂર કરવા માટે મેં નવી યોજનાઓ કે નવી યુક્તિઓ કરી. I strongly felt that, મને લાગ્યું કે I must give the other, મારે બીજાને પણ કંઈક દેવું જોઈએ. what I had gained from the my teacher અને સુલિવાન. ગ્રેન્ડ એટલે કે મેળવવું. મેં મારા ટીચર અને સુલિવાન દ્વારા જે કંઈ મેં મેળવેલું છે ને તે વસ્તુ મારે બીજાને પણ દેવી જોઈએ. ધેન પછી એ કેમ ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય, પછી મારા ઉપર જે સંકટ આવી પહોંચ્યું કે મારી પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા. ધેન કેમ એ ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય, મારું જે જીવનમાં અંધકાર છવા લાગો. આઈ વોઝ ડીપલી કન્સર્ન્ડ, ડીપલી એટલે ખૂબ જ, અને કન્સર્ન્ડ એટલે કે ચિંતિત. હું ખૂબ જ ચિંતિત રહેવા લાગી. અબાઉટ ધેટ, તે વિશે. માય ટીચર આઈ સાઇટ વોઝ વર્સિંગ ડે બાય ડે, દિન પ્રતિદિન મારા જે ટીચરની જે આંખ તે
નબળી પડી રહી હતી. આઈ સાઇટ એટલે કે નજર, અને વર્સનિંગ એટલે કે નબળું પડવું. ડે બાય ડે એટલે કે પ્રતિદિન, રોજબરોજ. ઇઝ એ રિઝલ્ટ તે આવ્યું કે સી કુડ નોટ સી ક્લિયરલી, તેની સ્પષ્ટપૂર્વક જોઈ શકતી નહોતી. એન્ડ સી વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ. અગેન્સ્ટ એટલે કે ની સામે, પ્રોબ્લેમ એટલે કે સમસ્યા, અગેન્સ્ટનું બાળકો ત્યાં ઓપોઝિટ કરી નાખો. ઇનેબલ એટલે કે પૂરતા પ્રમાણમાં, ફાઇટ એટલે કે લડવું. સી વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ. તેની એટલી બહાદુર હતી કે તેમની સમસ્યાની સામે તેની લડતી હતી. સી વોઝ બ્રેવ, તેની એટલી બહાદુર હતી કે હિંમતવાળી હતી કે ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ, કે તે તેની સમસ્યાની સામે લડતી હતી. બટ આઈ વોઝ સોરી, હું દિલગીર હતી. બિકોઝ કારણ કે શી ડીડ નોટ હીડ એટલે કે ધ્યાન આપવું. તેનું બાળકોને નોટિસ કરી નાખો, નોટિસ્ડ. બટ આઈ વોઝ સોરી, હું દિલગીર હતી. બિકોઝ કારણ કે શી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ ઓફ હર આઈસ, તેના આંખ પ્રત્યેની જે સમસ્યા હતી તેની તરફ તેની ધ્યાન આપતી નહોતી. બટ આઈ વોઝ સોરી, હું દિલગીર હતી. બિકોઝ કારણ કે શી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ ઓફ હર આઈસ, તેની જે આંખની જે સમસ્યા હતી તેમના તરફ તેની ધ્યાન નહોતી આપતી. મારા ટીચરની વાત કરે છે. ઇન્સ્ટેન્ટ એટલે કે ને બદલે શી કન્ટિન્યુ ટુ હેલ્પ મી, તેણીએ મને મદદ કરવાનું ચાલુ રાખ્યું. એટ લાસ્ટ, છેવટે, માય ટીચર લોસ્ટ હર આઈસાઇટ કમ્પ્લીટલી, છેવટે મારા ટીચરે સંપૂર્ણપણે તેની જે દ્રષ્ટિને ગુમાવી. કમ્પ્લીટલી એટલે કે સંપૂર્ણપણે. એન્ડ બીકેમ બ્લાઇન્ડ બાય ધ યર 1935, અને તેણી ઈસવીસન 1935માં અંધ બની ગઈ. સી સેક્રિફાઈસ્ડ એટલે કે બલિદાન દેવું, સમર્પણ કરવું. હર આઈસાઇટ ફોર મી, તેણીએ મારા માટે તેમની આંખનું બલિદાન આપ્યું. વોટ એ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ, તે કેવું મહાન એવું જે બલિદાન હતું. બાળકો, આને કહેવાય છે ઉદ્ગાર વાક્ય કહેવાય છે, જેને અંગ્રેજીમાં કહેવાય છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ કહેવાય છે. અને ઉદ્ગાર વાક્ય વોટ અથવા હાઉથી શરૂઆત થાય છે. ઇફ શી હેડ નોટ સપોર્ટ, જો તેની મને ટેકો ન આપ્યો હોત. એન્ડ ઇનકરેજ્ડ, અને મને હિંમત ન આપી હોત. ટુ લર્ન, શીખવામાં. તો આઈ વુડ નોટ હેવ એન્જોય ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ, તો હું આ સુંદર મજાની દુનિયાને માણી શકતી ન હોત. તો આઈ વુડ નોટ હેવ એન્જોય ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ, તો હું સુંદર મજાની આ જે દુનિયા છે તેને માણી શકતી ન હોત. આઈ કેન નોટ થિંક માય સેલ્ફ એટલે કે મારી જાતને, થિંક એટલે કે વિચારવું. અપાર્ટ એટલે કે અલગ કે જુદું. ફ્રોમ હર, તેમનાથી.
હું તેમનાથી મારી જાતને અલગ પાડી શકું તેમ નથી. આઈ કેન નોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર. હું તેમનાથી મારી જાતને અલગ રાખી શકીશ નહીં. માય હર્ટ ઓલવેઝ સ્પીક. મારું હૃદય હંમેશા કહે છે આઈ લવ યુ ટીચર. ટીચર, હું તમને ચાહું છું. સારું બાળકો, અહીં હું પાઠને પૂર્ણ કરું છું. અને પાઠમાં કોઈ પણ પ્રકારનો કોઈ પ્રશ્ન હોય તો ફોન કરી તેનો ઉકેલ મેળવી લેશો. બાળકો, એક સમાનાર્થીમાં સ્પેલિંગમાં જ જોજો. રિલાઇઝમાં REALIZE. રિલાઇઝ એટલે કે ખ્યાલ આવો, તેનું કમતું ન થાય સમાનાર્થી. સારું બાળકો, આભાર.